સુરતના પીપલોદ ખાતે આવેલી સાસમા કોલેજને નોટિસ અપાઈ છે। મેરિટ વિના પ્રવેશની ફાળવણી કરતા નોટિસ પાઠવવામાં આવી છે। ફી ભર્યા બાદ પણ પ્રવેશ ન મળતા વિદ્યાર્થીના ફરિયાદને પગલે નોટિસ અપાઈ છે। વિદ્યાર્થી દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરાઈ હતી। નોટિસ પાઠવી કોલેજ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો। વિદ્યાર્થી પાસે ફી ભરાવડાવી ત્યારબાદ પ્રવેશ નહીં મળી શકે તેમ જણાવાયું હતું। સુરતના પીપલોદ ખાતે આવેલી સાસમા કોલેજને નોટિસ અપાઈ છે। મેરિટ વિના પ્રવેશની ફાળવણી કરતા નોટિસ પાઠવવામાં આવી છે। ફી ભર્યા બાદ પણ પ્રવેશ નહીં મળતા વિદ્યાર્થીને ફરિયાદને પગલે નોટિસ અપાઈ છે। વિદ્યાર્થી દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરાઈ હતી। નોટિસ પાઠવી પોલીસ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો। વિદ્યાર્થી પાસે ફી ભરાવડાવી ત્યારબાદ પ્રવેશ નહીં મળી શકે તેમ પણ જણાવાયું હતું। જેને લઈને વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થી સામે યુનિવર્સિટીને ફરિયાદ કરવામાં આવી છે। મેરિટને લઈ વિદ્યાર્થીઓને યોગ્ય જાણકારી તેમજ માર્ગદર્શન આપવા માટે પણ સૂચન કરાયું છે। જી સર, સાસમા કોલેજ વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી છે? શાને લઈને આવી છે? આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સાસમા કોલેજમાં બીબીએ અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન એક વિદ્યાર્થીની ફી સ્વીકારીને તેને એડમિશન એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો નહોતો। આ સંદર્ભની ગઈકાલે માહિતી મળતા જ તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે અને બીજો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે તેની અંદર આ સદર વિદ્યાર્થીને પ્રવેશ ફરજિયાત ફાળવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીની પ્રાથમિકતા રહેશે કે આવા વિદ્યાર્થીઓને જેને એડમિશન એલોટમેન્ટ લેટર છે તે પૈકી કોઈ પણ એક કોલેજની અંદર તેમને પ્રવેશ ફાળવવામાં આવશે અને તેઓના ખુલાસાને અમારી ગ્રીવન્સ સેલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।